હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં તમારું સ્વાગત કરીએ છીએ। તો આજે આપણે આ વિડીયોમાં ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર છે જીટીયુનું, એટલે કે જે નોટિસ આવી છે અને જે આપણે ફરજિયાત ફોલો કરવી પડતી હોય છે, બરાબર છે। તો આપણે એના વિશે ડિસ્કશન કરશું કે આ સર્ક્યુલર શેના માટેનું છે, કોને કોને લાગુ પડે અને આ પ્રોસેસ શું છે, શું કહેવા માગે છે, કોના માટે છે। જો જીટીયુનું છે, બરાબર, એ બધાને ખબર છે, પણ શું કહેવા માગે છે બધી વિદ્યાર્થી મિત્રો એટલું વાંચ્યું હોય છે કે 100 પોઈન્ટ એક્ટિવિટી ઇન્ટરનલ ફેકલ્ટી સબ્જેક્ટ જ છે, બરાબર છે। ઘણા મિત્રોને ખબર પડી જતી હોય છે, એવું નથી વિડીયો જોયા વગર, બરાબર, એવું કોઈ મતલબ નથી આપણો કહેવાનો કાંઈ। પણ હું તમને એ કહેવા માગું છું, જે વિદ્યાર્થી છે જેને આઈડિયા નથી આવતા અથવા કન્ફ્યુઝન છે, એના માટે હું તમારો કન્ફ્યુઝનને દૂર કરી દઈશ મિત્રો। તો આપણે વન બાય વન જોતા જઈએ, હું તમને 2 જ મિનિટમાં આખું સર્ક્યુલર સમજાવી દેવાનો છું। અને અવારનવાર સર્ક્યુલર છે, જીટીયુના એમપી પ્રશ્નો છે, સ્કોલરશિપના ફોર્મ છે, જો એ તમારે એપ્લાય કરાવવો હોય કે ભરવું હોય કે કોઈ પણ ઘણી બધી પ્રોસેસ છે, એમાં ડાઉટ કરી આવતી હોય છે। સ્ટુડન્ટ પોર્ટલની કોઈ પણ વસ્તુ છે, તમારા ડિપ્લોમા છે, એન્જિનિયરિંગ છે, ઓલ ઓવર જીટીયુમાં ઘણું બધું મિત્રો થાય છે। આપણે લાઈફ હોય જાય તો આપણે ખબર ન પડતી હોય, એટલું બધું કોર્સ થાય છે, પણ આપણે શું કરવું, કેટલું કરવું, એ આપણે એટલી ખબર હોવી જોઈએ। તો એમાં તમને ઓવરઓલ બધી વસ્તુમાં કાંઈ પણ ડાઉટ કરી આવે તો મને પૂછી શકો છો, બરાબર। તો મિત્રો, આપણે આ સર્ક્યુલરની વાત કરી લઈએ કે આ સર્ક્યુલર સિમ્પલ એટલું કહેવા માગે છે કે તમારે ઇન્ટરનલ એપ્રુવલ કરાવવાનું છે, કે એના માટે તો 100 પોઈન્ટ એક્ટિવિટી છે, એના માટે ઇન્ટરનલ તમારા ફેકલ્ટી છે, તેમાં ઓલ રેગ્યુલર સ્ટુડન્ટની વાત કરી મિત્રો, સેમેસ્ટર 3, 5, 7 આ સેમેસ્ટરની વાત કરેલ છે। એપ્રુવલ 100 પોઈન્ટ એક્ટિવિટી, બરાબર, ઇન્ટરનલ ફેકલ્ટી મેમ્બર શેડ્યુલ ફ્રોમ ટાઈમ આપ્યો મિત્રો તમને કે 16 તારીખ 11 મહિને લઈ અને 11 મહિનાની 26 તારીખ ઓનલી ફોર ઓલ સ્ટુડન્ટ વી આર એડમિટ ટુ 4 યર। બી ડિપ્લોમાથી ડિગ્રીમાં સ્ટુડન્ટ કરે છે અથવા 12 સાયન્સ પછી જે છે મિત્રો, એની વાત કરેલી છે। ત્રીજું સેમેસ્ટરની વાત કરી, 5મું સેમેસ્ટર, 7મું સેમેસ્ટરના વિદ્યાર્થી મિત્રો છે, બરાબર છે, એ લોકોએ પોતાના જે તે તારીખ આપણે હમણાં જોઈ એ તારીખ પ્રમાણે તમારા સાહેબ પાસેથી તમે અલગ અલગ એક્ટિવિટી કરી છે। કોઈ લીડરશિપનો કહેવાય ને કે કોઈ પાર્ટિસિપેટ થયા હોય, કોઈ રમતગમતમાં થયા હોય, કોઈ સંગીતમાં, મ્યુઝિકમાં, ઘણી બધી એક્ટિવિટી છે કે ડિગ્રીનું સર્ટિફિકેટ છે, ડિગ્રીના માર્ક્સ છે ને મિત્રો, એની સાથે સાથે તમારે આ પણ કરવાનું હોય છે, બરાબર। તો તમારે શું કરવાનું રહેશે કે આ સર્ટિફિકેટ છે, હવે તમારે પાર્ટિસિપેટમાં જવાનું, હવે રમતગમતમાં ભાગ લેવાના જે સર્ટિફિકેટ આવે તો એ તમારે એપ્રૂવ કરવાના હોય છે। તમારી વેબસાઇટ છે આપણી 100 પોઈન્ટ એક્ટિવિટી, એમાં અપલોડ કરવાના હોય છે, એના માટેનું છે। તો એપ્રૂવ કરી આવો સાહેબ પાસે, જે તે રિક્વાયરમેન્ટ હોય તમારા, જે તે સાહેબ હોય સર્ટિફિકેટ બતાવીને વગેરે। અને એન્ટ્રી વિલ બી ઓપન ફોર સ્ટુડન્ટ પોર્ટલ 15/11/2024થી વાત કરી છે મિત્રો, બરાબર છે। અને પછી તમારી છે તે અમુક ટાઈમ લિમિટ હોય કે એ બંધ થઈ જતી હોય વેબસાઇટ। તો જીટીયુ સપોર્ટ એક્ટિવિટી માટેના તમામ વિદ્યાર્થી મિત્રો છે કે ડિપ્લો પછી ડિગ્રીમાં છે અથવા 12 સાયન્સ પછી કહેવાય ને જે એન્જિનિયરિંગ ફિલ્ડમાં છે, ઓલ ઓવર જીટીયુના સ્ટુડન્ટ છે 3, 4 અને 7 સેમેસ્ટરની વાત કરું મિત્રો, તો આ બધા મિત્રો પોતાનું વર્ક મેં કીધું એ પ્રમાણે કમ્પ્લીટ કરી નાખે। કાંઈ ડાઉટ કરી આવે તો મને પૂછી લો, બેઠો, ટેન્શન નથી લેવાનું, બરાબર, પૂછો। જો ઇન્સ્ટાગ્રામ આપણે જોવા જઈએ મિત્રો, તો ઇન્સ્ટાગ્રામ માટે આપણે પેજ ચાલુ કરેલું છે, એમાં સર્ક્યુલર છે, એના સ્ટોરી છે, પોસ્ટ છે, મેં મૂકી દેતા હોય, જેથી કરીને વિદ્યાર્થીને સિમ્પલી આઈડિયા આવી જાય, બરાબર। તો એ લોકોને જોઈન થવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દે મિત્રો, એમાં જોઈન થઈ જાય। ફેસબુક, ટેલિગ્રામ, ઘણું બધું મટીરિયલ છે એ તમને એમાં મૂકવામાં આવતું હોય છે, બરાબર, જેથી કરી તમે લાભ લઈ શકો છો। હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું મિત્રો, સબસ્ક્રાઈબ કરી દો। જો વિડીયો સારો લાગ્યો હોય ને તો તમારે કોમેન્ટ કરવાનું રહેશે, બરાબર, તો જ તમે સબસ્ક્રાઈબ કરો, બરાબર છે। પણ હું એટલી આશા રાખું મિત્રો, મેં તમને જે પ્રમાણે સમજાવ્યું ને એ પ્રમાણે તમને એટલીસ્ટ ખબર પડી ગઈ છે કે આ સર્ક્યુલર શું કહેવા માગે છે, બરાબર। તો બધા મિત્રોને શેર કરો અને થોડોક વિડીયો સારો લાગ્યો હોય તો સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે સીધું નોટિફિકેશન મળે અને તમે જોઈ અને તમારું વર્ક છે એ પૂરું કરી શકો છો। પ્લસ બીજી મિત્રો વાત કરી કે સ્કોલરશિપના ફોર્મની વાત કરી કે MYSનું હોય કે ફૂડ બિલનું હોય કે પછી ઘણા બધા ડિજિટલ ગુજરાતમાં ઘણા બધા એવા એજ્યુકેશન પર્પઝ માટે આપણે એવા ફોર્મ એપ્લાય કરીને કોઈ જરૂર પડતી હોય છે। તો જો કોઈને કાંઈ પણ ડાઉટ કરી આવતી હોય તો એના લીધે આપણી યુટ્યુબ ચેનલથી અલગથી એક તમને ફોર્મ છે એ ભરી દેવામાં આવશે। જે તે ચાર્જ હશે એ મિત્રો ફોર્મ ભરવાનું હોય છે, તો એ મિત્રો પોતે પોતાની મહેનતથી આટલી કલાક ઊંચે મરી અને પોતાનું તમારા ફોર્મ ફિલ કરતા હોય તો એનો તમારે ચાર્જ દેવાનો રહેશે મિત્રો। બાકી બધી વસ્તુ આપણે યુટ્યુબ ચેનલમાંથી ફ્રી છે, બરાબર છે। કાંઈ પણ તકલીફ આવતી હોય, તમારે કોઈ ગેટની એક્ઝામ આપવી હોય કે પછી આગળ તમારે ફ્યુચરમાં શું કરવું, ડિગ્રી કરવી હોય કે ડિગ્રી ઉપર માસ્ટર કરવું, PhD કરવું, કોઈ પણ વસ્તુ કરવું હોય, તમારે ક્યાં જોબ કરવી, તમારી શું ફિલ્ડ છે, ઓવરઓલ છે મિત્રો, એ તમે અમને યુટ્યુબ ચેનલ માં પૂછી શકો છો મિત્રો કોમેન્ટ કરીને। પ્લસ ઇન્સ્ટાગ્રામ છે, એમાં તમને વધારે ડાયરેક્ટ જવાબ મળશે, કેમ કે આપણી સ્પેશિયલ ટીમ છે તમને જવાબ આપતી હોય છે। પ્લસ વોટ્સએપ ગ્રુપની લિંકો છે મિત્રો, ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટેની છે, ડિગ્રી માટેની છે, ઘણી બધી ફેસિલિટી છે મિત્રો, ફ્રીમાં જ છે। ઓનલી ફોર સ્કોલરશિપના ફોર્મ એપ્લાય કરવા માટે લિમિટેડ ચાર્જ છે, એ પણ સ્ટુડન્ટ માટે અડધો છે, જે 12
લેતા હોય એના કરતાં, બરાબર મિત્રો. તમારા બધા દોસ્તોને શેર કરી દો. ઓલ ઓવર જીટીયુ છે આપણી ઘણી બધી બ્રાન્ચો છે, 150 ઉપર ડિગ્રી છે, પછી ડિપ્લોમા એન્જિનિયર એટલું છે, એમ.કોમ આ ઘણું બધું મિત્રો થાય છે, બરાબર. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખે. માસ્ટરવાળા વિદ્યાર્થી છે, બરાબર, કે જે માસ્ટર ઓફ એન્જિનિયરિંગ કરતા હોય છે, પીએચડી કરતા હોય છે, એનબીએ છે, એમબીએ છે, ઘણું બધું થતું હોય છે. તો બધા મિત્રોને શેર કરી દો. કાંઈ પણ ડાઉટ કેરી આવે તો મિત્રો અમને પ્રશ્ન પૂછો, બરાબર, અને બને ત્યાં લગી સપોર્ટ કરો. ઘણા મિત્રોને એન્જિનિયરિંગમાં આવ્યા પછી તકલીફ થતી હોય છે, બરાબર છે. તો આપણે તકલીફને દૂર કરવા માટે આપણી યુટ્યુબ ચેનલ તમારા માટે બેસ્ટ છે ને સીધું તમે કમ્યુનિકેશન કરીને પૂછી શકો છો મિત્રો. તમને ત્યારે ને ત્યારે જવાબ દેવામાં આવશે. અમારી ટીમ બને ત્યાં લગી તમારો સપોર્ટ કરશે મિત્રો. તમે બાબા સામે સપોર્ટ કરો. અને આવી રીતના આપણે ડિગ્રીમાં એવા ઘણા બધા સબ્જેક્ટ છે કે જેના આઈએમપી પ્રશ્નો ફ્રીમાં જે રિયલી પૂછાતા હોય મિત્રો, બરાબર છે, એ અમે ચાલુ કરવાના છે. અને બીજા ઘણા બધા ઇમ્પોર્ટન્ટ વિડીયો છે મિત્રો કે તમે સીધું તમે લાભ લઈ શકો છો. પ્લસ જીટી વોટ્સઅપ ગ્રુપ છે, એમાં પણ જોઈન્ટ થવાનું બાકી હોય તો જોઈન્ટ થઈ જાઓ. અને પ્લસ બીજી વાત કરી તો આપણે ડિસ્ક્રિપ્શનમાં બધું પણ લિંકો આપેલી છે, અને કોઈને અલગથી પ્રોબ્લેમ આવતો હોય તો પૂછી પણ શકે છે. અને પોતાની લિંક ઇન્સ્ટાગ્રામ ઉપર જઈ મેસેજ કરીને મેળવી પણ શકે છે. કાંઈ પણ ડાઉટ કરી હોય સોલ્યુશન થઈ જશે. તો બધા મિત્રોને શેર કરો અને આવી રીતના આપણે નેક્સ્ટ મળતા રહેશે. કાંઈ પણ ડાઉટ કરી હોય, સર્ટિફિકેટ વિશે હોય, કોઈ પણ મિત્રો, ઓકે, એડમિશન રિલેટેડ કોઈ પણ, તો આપણે નેક્સ્ટ મળશે. થેન્ક યુ, ટેક કેર, બાય બાય.